પ્રતિમા એટલે એ મૂર્તિ, પણ એ સીતાના રૂપે, બાકી આખો એને રોલ ભજવ્યો કે જેને રાવણ ઉપાડી ગયો, જેને અશોક વાટિકામાં એને રાખ્યા, એ પણ સીતા જ હતા, રોલ સીતાનો જ, પણ એ અસલી સીતા નહીં. પછી આખી ઘટના આપણે જાણીએ છીએ. તો હવે જ્યારે રાવણ નો વધ થયો, લંકાનો વિજય રામે મેળવી લીધો, પછી અગ્નિદેવને પ્રકટ કરીને અસલી સીતા જ્યારે એમને પ્રાપ્ત કર્યા. આ સીતા ક્યાં જાય? આ સીતાને પ્રભુએ વરદાન આપ્યું, કારણ કે એ હરેક યુગમાં હોય છે. હરેક જે સમય આવે એમાં ક્યારેક એનું ખરું સ્વરૂપ તો લક્ષ્મી જ છે, પછી સીતા છે, અને પછી દ્રૌપદી છે. એટલે એને કીધું કે પુષ્કર ક્ષેત્રમાં જઈને તું તપસ્યા કરીશ તો તારી જે ઈચ્છા હશે એ શંકર ભગવાન પ્રસન્ન થશે અને તને ઈચ્છિત ફળ મળી જશે. એટલે એ વખતે ત્યાંથી નીકળીને પુષ્કર ક્ષેત્રમાં ગઈ. એને ત્યાં એટલે આ નકલી સીતા, એને ત્યાં તપ કર્યું અને એને વરદાન આપ્યું. પણ એને 5 વખત વરદાન માંગ્યું. 5 વખત એને એક વખત પ્રસન્ન કરતી ગઈ, પણ વરદાન ન મળે તો પણ 5 વખત માગણી કરી. અને હર વખતે માગણી શું કરે કે આવો એક ધર્મમાં સ્થિર હોવો જોઈએ, સત્યનું વચન પાલન હોવું જોઈએ, બાહુબળમાં બહુ બળવાન હોવો જોઈએ, દુનિયામાં કોઈ પણ એને જો બળશાળી ન હોય એવો મારો પતિ જોઈએ, ધનુર્ધર પણ હોવો જોઈએ, ખૂબ દેખાવડો હોવો જોઈએ. આવા બધા એને જે માગ્યા એવા 5 વરદાનમાં 5 અલગ અલગ માગ્યા. એ 5ના લક્ષણ કોના હતા? પાંડવોના. એટલે જ્યારે દ્રુપદ રાજાએ અને પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો ત્યારે સૌથી પહેલા દ્રૌપદી પ્રકટ થઈ. અને દ્રૌપદી જે છે એ અગ્નિદેવે એને રાખેલી હતી. તે વખતે અગ્નિદેવમાંથી પ્રકટ થઈ અને પછી એના ભાગનું જે કામ હતું, પછી આપણે ઘટના જાણીએ છીએ કે પેલો સ્વયંવર થયો અને સ્વયંવરમાં પછી અર્જુને એ સ્વયંવર જીત્યો અને કુંતા માતાએ કીધું કે આજની જે ભિક્ષા મળી હોય 5 વેચીને ખાઓ. એટલે એમાંથી પછી એ લોકોએ એના 5 પતિ થયા. આખી બધી ઘટના તમે જાણો છો. તો આ છે એ ખરા અર્થમાં દ્રૌપદી છે. એટલે મૂળ વાત આપણી એ છે કે આપણે આ પેલા ભીમની જેમ જો કોઈ બેન, હવે બેનના જો પગ કોઈ દબાવે પતિદેવ તો એની બહુ ચિંતા ના કરતા. લક્ષ્મી તરીકે એના પગ દબાઈ શકાય. બને ત્યાં સુધી બહેનોએ પોતાના પતિદેવ પાસે પગ દબાવવા દેવા નહીં. પોતાના દીકરાને કહેવાનું, દીકરીને કહેવાનું આજે હું થાકી છું તો જરા થોડા મને પગ દબાઈ દે. પતિદેવ જોડે પગ દબાવવા દેવાના નહીં. યુધિષ્ઠિર જુદી વાત છે, આપણે યુધિષ્ઠિર નથી અને આપણે બધી દ્રૌપદી નથી. એટલે આપણે જરા આજના યુગમાં આનો વ્યવહાર વિવેક કરવાનો. એટલે આ તો શું છે કે થોડી વાત બાજુએ થઈ જાય છે, પણ મૂળ વાત આપણી એ છે કે હું જે વારંવાર પરિવાર સુરક્ષા માટે આગ્રહ રાખું છું એના સંકેતને તમે ફક્ત પકડી લો એટલે ઘણી વસ્તુ થઈ જશે. મહેન્દ્રભાઈ મને બધું ઘણું કીધું છે કે તમે આજે આ કોણ તે કહો. હા, કાલે આશીષ ગુરુજી આપણે પેલું વિચારતા હતા ને કે અંકનો વિષય લઈ લઈએ ખાલી તમારી જાણકારી માટે. એક શું છે? ભગવાન છે. એક નો અર્થ છે કે માત્ર ભગવાન જ એક છે, બીજું કોઈ એક નથી, બધે દ્વંદ્વ છે. બે એટલે શું? જીવ અને ઈશ્વર, આ બે છે. 3 એટલે શું? સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ. મૃત્યુલોક એટલે પૃથ્વીલોક, સ્વર્ગ અને પાતાળ, એ 3 છે. 4 છે એ વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ.
પાંચ મેં હમણાં તમને ગણાય 5 તત્વ છે: પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ. છ નો શું અર્થ છે? 6 ઋતુઓ છે: વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. આવી 6 ઋતુઓ છે. 7 સા રે ગ મ પ ધ ની સા. જો આપણે એક સૃષ્ટિ છે, પણ આપણે બધું જ્ઞાન ના હોય, સ્વાભાવિક છે. સારે ગ મ પ ધ ની સા આપણી અંદર જ છે. આ શરીરમાં એટલી બધી તાકાત છે ભાઈઓ અને બહેનો, સમજો તમે. આમાં તાકાત છે, કોઈમાં તાકાત જબરજસ્ત. ભગવાને કેવી સૃષ્ટિ કરી છે, બધું અહીંયા છે. આખું પિંડે સો બ્રહ્માંડે, આખું બ્રહ્માંડ અહીંયા છે. બધું જ જ્ઞાન અહીંયા છે. વિવેકાનંદ ક્યાં બધું વાંચવા ગયા હતા, ક્યાં ભણવા ગયા હતા? અને વિદેશમાં જ્યારે ભાષણ કર્યા છે તો એટલા બધું ઉત્કૃષ્ટ જ્ઞાન ક્યાંથી પીરસ્યું? અંદર છે. એટલા માટે આપણને પણ ક્યારેક ક્યારેક થાય કે આ ક્યાંથી મને, હું ક્યાંથી બોલી ગયો? તમે પણ કહો વખત બોલી જાઓ કે હું ક્યાંથી આ બોલી ગઈ. અંદર બધું પડ્યું છે. એટલા માટે એટલે શરીરને બહુ સાચવો, કચરો ના જવા દો. આ તમારી ઠેકા વગરની ગાય છે, એનું દૂધ ના જવા દો, ડેરીનું ઘી ના જવા દો. અને આ પેલા કયા કેમિકલ્સ, ઘઉં ના જવા દો. આ બધું બેકાર. એમાંથી આપણું શરીર ડૂબવું પડે છે. શરીર શુદ્ધ સાત્વિક જોઈએ. હા, મીઠું એટલે મોટા ભાગે તો હું બધાને એ જ કહું કે સિંધા લોણ નો ઉપયોગ કરો. આજે તો બધું કેમિકલ્સ થઈ ગયું ને. પછી સૂર્યના કિરણોમાં 7 રંગ છે. સૂર્યના 7 ઘોડાઓ છે. 8 નો અર્થ છે દિવસ અને રાત, એના 8 પોર. 9 નો અર્થ છે નવધા ભક્તિ. નવધા ભક્તિનું તે દિવસે એક એકનું આપણે વર્ણન કર્યું છે. અને 10 એટલે 10 દિશા: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પછી 4 ખૂણાઓ: ઈશાન, નૈઋત્ય, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, આકાશ અને પાતાળ. આ કુલ મળીને 10 દિશાઓ. એટલે આ બધા તે દિવસ હું જરા આશીષ ગુરુજીને કહેતો હતો કે ભાઈ જરા જુઓ, 4 વેદ છે ને, એના પણ થોડાક અર્થ આપ્યા છે કે એ 4 વર્ણોને વહેંચણી કરેલી છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. અને 4 આશ્રમ: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. 4 પુરુષાર્થ: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. 4 ધામ: જગન્નાથ, દ્વારિકા, બદ્રીનાથ અને રામેશ્વર. એમાં બદ્રીનાથમાં યજુર્વેદ, રામેશ્વરમમાં ઋગ્વેદ, દ્વારિકામાં સામવેદ અને જગન્નાથપુરીમાં અથર્વવેદ. આ જે છે એ બધા વેદનું મહત્વ છે, ત્યાંનો એ આપણે ગણાય. તો આવી બધી જે કેટલીક માહિતી છે દેવતાઓમાં સૌથી શ્રેષ્ઠ અને અગ્ર પૂજા જેની થાય એવું કોણ, એવો પ્રશ્ન છે. તો એનો જે જવાબ આપ્યો છે એ જવાબ આપ્યો છે ગણપતિ. આ શાસ્ત્રમાં પણ કારણ શું, એક વખત જ્યારે દેવોની સભા મળી એમાં ચર્ચા ચાલી તો કે કોણ શ્રેષ્ઠ? તો કે એક કામ કરો ને, આ સૃષ્ટિનું પરિક્રમા કરીને પહેલા આવે એ શ્રેષ્ઠ. મેં વાત વચ્ચે કરેલી છે. તો બધા લોકો, બધા દેવો પોતપોતાનો વાહન લઈને નીકળી પડ્યા. હવે ગણપતિ દાદાને તો પેલો ઉંદર અને પોતાનું વજન તો ભારે ખમ
તો એ વિચારમાં પડી ગયા કે હું શું કરું આમાં. પણ એ ગણપતિ તો બુદ્ધિ પ્રદાતા છે ને, પોતે પણ બુદ્ધિશાળી, એટલે પોતાના માતા પિતા શિવ પાર્વતી એની પ્રદક્ષિણા 3 વખત કરી અને આઈને પછી જે અગ્ર પૂજા હતી ને એના સિંહાસન પર બેસી ગયા. પણ સૌથી પહેલા આવ્યું કોણ? કાર્તિકેય મોર લઈને. એટલે કે તો અહીં સીધો એને ઝઘડવા મળ્યો, તું કેવી રીતે આવી ગયો કે. પછી બધા દેવો વચ્ચે ચર્ચા ચાલી તો કીધું કે ભાઈ આ તમે જે બ્રહ્માંડની પરિક્રમા કહો છો, પરંતુ સૌથી શ્રેષ્ઠ જે છે એ માતા પિતા છે. સૃષ્ટિનું પ્રતીક છે એ માતા પિતા છે. માતા પિતાની પ્રદક્ષિણા રોજ કરો. પૂજા તો રોજ કરતા હશો, પણ માતા પિતાની કોઈ પ્રદક્ષિણા કરે છે તમારામાંથી? આ સમજવા જેવું છે. આમાં બહુ ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે સંપૂર્ણ સૃષ્ટિમાં મુખ્ય જે સુખ સંપદા સમૃદ્ધિનો આધાર જે છે એ માતા પિતાના ચરણોમાં છે. કમસે કમ માતા પિતાને રોજ પગે લાગવાનો ઉપક્રમ તો હવે બનાવી જ દઈશું આપણે, કેમ કે એમાં એ બધું છે. એટલે આવી કેટલીક વાત જે છે